સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં નર્મદાના પરિક્રમાના મહોત્સવનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। પરિક્રમાના 12મા દિવસે પરિક્રમા કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તો મેળા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ઉત્તરવાહિની પંચકોશી માં નર્મદાની પરિક્રમાનું ઘણું મહત્વ છે। વેદો અને પુરાણોમાં પણ પંચકોશી માં નર્મદાની પરિક્રમાનો ઉલ્લેખ છે અને માત્ર નર્મદા નદીની જ પરિક્રમાનો અનેરો મહિમા દર્શાવ્યો છે। એટલે જ દેશના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો અહીં પરિક્રમા કરવા ઉમટી પડે છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદાની પરિક્રમા કરાય છે। પૌરાણિકમાં એવી માન્યતા છે કે 14 કિલોમીટરની પંચકોશી પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। એટલે જ હજારો શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિનીમાં નર્મદાની પરિક્રમા માટે આવતા હોય છે। ત્યારે હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને પરમ દિવસથી જ સંખ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે। ત્યારે પરિક્રમાના 12મા દિવસે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તેમ ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, એમપી, પંજાબ, તમિલનાડુ સહિત દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમા કરવા માટે આવ્યા હતા। જેમાં રામપુરા ઘાટ, રેંગણ ઘાટ તથા તિલકવાડા નગર અને સમગ્ર નર્મદા પરિક્રમાના માર્ગ ઉપર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ ભક્તો મણિનાગેશ્વર મંદિર ખાતે પ્રથમ દિવસથી જ ચા, નાસ્તો અને જમવાની નિઃશુલ્ક સેવાનો લાભ ઉઠાવે છે। એ સાથે સાથે ભક્તો ગરબે રમીને માં રેવાની આરાધના કરી રહ્યા છે। ત્યારે સમગ્ર વિસ્તાર નમામિ દેવી નર્મદેનો નાદ ગુંજાવી રહ્યો છે। બહુ જ સરસ અહીંયાની સુવિધા છે અને રસ્તામાં બધે જ લાઇટો પણ છે, પાણીની પણ સગવડ છે ને બધે ખાવા પીવાની પણ એટલી જ સારી સગવડ છે બધે જ। ને લાસ્ટ યર બહુ તકલીફ થતી હતી પણ આ વર્ષે તો બહુ જ સરસ સુવિધા છે। એટલે જે રસ્તો 4 કલાકમાં કપાતો તો એની જગ્યાએ 2 કલાકમાં કપાઈ ગયો, તો બહુ જ સરસ છે। તમને અનુભવ કેવો લાગ્યો? આવતા વર્ષે તમે આવશો નર્મદા પરિક્રમા? ચોક્કસ આવીએ જ છીએ, અમે દર વર્ષે આવીએ છીએ અને ચોક્કસથી આવીશું જ। અહીંયા મણિનાગેશ્વર પર જે વ્યવસ્થા છે તે તમને કેવી લાગે? એ પણ ખૂબ જ સરસ છે ને અહીંયાની પ્રસાદી પણ બહુ જ સરસ છે। અમે લોકો જતા રહેવાના હતા પણ ઘણા બધાએ કીધું કે પ્રસાદી બહુ જ સરસ છે, લેતા જાઓ, એટલે અમે પ્રસાદી હમણાં લીધી। સંદેશ પાઠવશો તમે? ચોક્કસથી બધા આવો અને નર્મદા પરિક્રમાની સેવાનો લાભ લો। આ મણિનાગેશ્વર મહાદેવનું મંદિર છે। અહીંયા અમે બે પતિ પત્ની અહીંયા કેમ્પમાં સેવા આપીએ છીએ। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલ ચાલી રહી છે, ત્યાં હજારોની સંખ્યામાં અમને ભક્તો આવી રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે આગામી વર્ષમાં મિની કુંભ મેળા જેવું અહીં આયોજન થઈ શકે છે। દર વર્ષે તમે અહીંયા કેમ્પ લગાવશો? હા, અમે દર વર્ષે અહીં કેમ્પ લગાવીએ છીએ અને આ અમારી નર્મદાની ટીમ છે આખી, એ બધા અમારે રોજ સાથ સહકાર આપે છે। અમે બે પતિ પત્ની અહીં રોજ સેવા કરીએ છીએ।